હેલો ગુડ મોર્નિંગ everyone. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજનો દિવસ મારા માટે બહુ જ મોટો છે, કેમ કે આજે હું જાઉં છું આઈપીએલ જોવા. ને એબીસીની આઈપીએલ ગુજરાત વર્સિસ ચેન્નઈની, ને ચેન્નઈમાં આજે ધોની રમવાનું છે. સો એ જોવા જવાની છે આજે. અને બસ અત્યારે વાગ્યા છે સવારના 11 અને હું રેડી થઈ ગયો છું. હમણાં 4-5 વાગે નીકળવાનું છે. તો અહીંથી જઈશું અમે, ને ટિકિટ્સ બી બતાવીશું તમને કે ભાઈ કઈ આવી છે સીટ અમારી. ને હવે બસ અમે નીકળીએ છીએ અહીંથી. હું આજનું મારું જે કામ છે એ કામ પતાવું, ને પછી હું ઘરે આવીશ, ખાઈશ, ને પછી હું જઈશ મેચ જોવા. 3-4 વાગે નીકળીશું અમે, ને ત્યાં સુધીનો હું મારું થોડું તૈયાર થઈ જાઉં. ઓકે, સો ચલો મારું તૈયાર થાય. અત્યારે વાગ્યા છે 2:45 ને હું અત્યારે નહીં લીધું છે, કેમ કે સવારે બી નહીં હતો ને ફરી એટલે કે પરસેવાવાળો હતો એટલે. ને આજનું જે કોસ્ટ્યુમ છે જે હું મેચમાં હું પહેરવાનું છું એ છે, જોઈ લો. હવે એવું બ્લુ શર્ટ ને બ્લેક પેન્ટ ને નીચે છે વ્હાઇટ કલરના શૂઝ. એ બી હું તમને બતાવીશ કે કયા પહેરું છું. સો બસ આજનો વ્લોગ આખો જોજો, મજા આવશે તમને જોવાનું, કેમ કે હું ફર્સ્ટ ટાઈમ જોઉં છું ને હું તમને મારા એક્સપિરિયન્સ કેવી છે એ હું તમને શેર કરીશ. તો જો મજા આવશે. તો ચાલો હું રેડી થઈ જાઉં ને પછી તમને મળું. તો એકદમ રેડી છું, જોઈ લો. આ મેં પહેરે છે બૂટ, ને બસ હવે રેડી છું. હવે અત્યારે થયા છે 3:01. હવે નીકળીશું 10 મિનિટમાં, અને પછી તમને હું રસ્તામાં મળું. અત્યારે વાગ્યા છે રાતના 2:25 ને હમણાં જ હું મેચ જોઈને આવ્યો. ને ત્યાં તો કશું જ મારાથી થયું નથી વ્લોગ, કેમ કે અવાજ જ એટલો હોય કે હું કશું બોલું તો બી તમને ના સંભળાય. એટલે બસ હમણાં આવ્યો છું, અને હવે હું નહીં ધોઈને પછી હું સૂઈ જઈશ. તો હવે જો તમારે ઓનેસ્ટ મારો રિવ્યૂ જોઈતો હોય આઈપીએલ મેચનો, તો મને કોમેન્ટ કરજો કે ભાઈ તમારે જોઈએ છે એમ. સો મારું તો ફર્સ્ટ ટાઈમ હતું, એટલે હું તમને કહીશ કે ભાઈ કેવો રહ્યો મારો એક્સપિરિયન્સ ને બધું જ. એ તમારે જોઈતો હોય તો હું એક સેપરેટ એક નાનો વિડીયો બનાવીને હું તમને આપીશ. તો અત્યારે 2:25 થઈ છે. તો હવે હું જાઉં છું નાહવાને બધું કરવા. સો હું તમને નહીં પછી તમને મળું. ઓકે, સો નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયો છું, અને બસ આજનો બ્લોગ થોડોક નાનો છે પણ ચલાવવો પડશે, કેમ કે આજે બહુ શૂટ જ નહીં થયું. કેમ કે એટલી બધી પબ્લિક કે જેને કોઈ હદ નહીં, એટલી બધી પબ્લિક હતી. એવી પબ્લિકમાં શૂટ ઓછું કરવાનું ને અવાજ બહુ હતો, એટલે એમાં બી શૂટ ના કરી શક્યો. તો બસ જો
તમારે ઇન ડિટેલ મારો એકદમ ટ્રુ રિવ્યૂ જોઈતો હોય તો મને કોમેન્ટ કરજો. હું એના માટે એક સ્પેસિફિક આખો વિડીયો બનાવીશ. તો બસ આટલું કરજો ને થોડુંક સપોર્ટ કરજો મને. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. ટાટા, બાય બાય, ગુડ નાઇટ.